નમસ્કાર મિત્રો હીરાભાઈ સોલંકીને શું આજની તારીખે પણ ઘી ખેડા છે? ફાયદો છે, મુદ્દો વિખેરાઈ ચૂક્યો છે, મુદ્દો બદલાઈ ચૂક્યો છે, પરંતુ ફાયદો નહીં અટકે. જે લાભ લેવાનો હતો એ લાભ મળી જશે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો શું કહે છે અને ખરા અર્થમાં તેના પરથી આપણે શું સમજી શકીએ, તેની સામે સવાલો શું થઈ શકે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં રાજુલા વિધાનસભા અને ત્યાંના ખૂબ મોટા નેતા હીરાભાઈ સોલંકી અવારનવાર ચર્ચાતા હોય છે. હજુ હમણાં 2026ની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ એમણે જે નવનીત બાલદિયાનો મુદ્દો પોતાના હાથમાં લીધો અને ત્યારબાદ બગદાણાથી શિફ્ટ કરી ગાંધીનગર લઈ ગયા અને ખૂબ મોટો મુદ્દો થયો. સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા. કોળી સમાજના મોટા નેતાઓ હનુમંત હોસ્પિટલ મહુવા પણ આવ્યા અને આ સાથે તેમની સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળવા ગયા. હીરાભાઈ સોલંકીએ પોતાનો દબદબો બતાવ્યો, હીરાભાઈ સોલંકીએ પોતાની તાકાત બતાવી, એસઆઈટીની રચના પણ થઈ, કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ ત્યારબાદ એક પછી એક પડઘા પણ શરૂ થયા હતા અને આ વચ્ચે નવનીત બાલદિયાએ પંજાનો સાથ આપવાનું નક્કી કર્યું, પંજાની સાથે રહેવાનું નક્કી કર્યું, કમળ પકડવાનું પસંદ ન કર્યું. અને ત્યારબાદ સવાલો થવા લાગ્યા કે શું આમાં હીરાભાઈ સોલંકીએ જે મદદ કરી છે તેઓ ભૂલી ગયા છે? હીરાભાઈ સોલંકીને શું નુકસાન થઈ શકે છે? પાર્ટી શું વિચારશે? અને આ બધા વચ્ચે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોમાં કહેવામાં આવે છે કે હીરાભાઈ સોલંકી આ જ મુદ્દાને લઈ આવનાર દિવસમાં 2027માં રેકોર્ડ બ્રેક મતોથી જીતશે. પહેલા તમે સાંભળો તેમણે શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. હું પ્રવીણભાઈ કોળી. મિત્રો, જે 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી, એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્ન ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી ને પરસોત્તમભાઈને તકલીફ નથી. હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે. આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે. એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે. અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે. રેકોર્ડ બ્રેક બીજી વાર રિપીટ કર્યું છે, એની બહુમતી હશે. આટલું તમે ધ્યાને રાખજો. જય કોળી સમાજ. આપણે સાંભળ્યું શું કહેવામાં આવે છે. રેકોર્ડ બ્રેક મતોથી જીતે, 100% જીતે. તેની સામે અમરીશ ડેર ઊભા ન રહે તો રેકોર્ડ બ્રેક મતોથી જીતે. બંને એક જ પાર્ટીમાં છે. વાત તો એ છે ટિકિટ કોને મળશે. ટિકિટ મળશે તો પછી ભારતીય જનતા પાર્ટીમાંથી રેકોર્ડ બ્રેક મતોથી જીતશે ને? શું અપક્ષ જીતી શકે રેકોર્ડ બ્રેક મતોથી? અને શું હીરાભાઈ સોલંકી પાછી વંડી ટપવાનું સાહસ બતાવી શકે ટિકિટ કપાઈ તો? આ સૌથી અગત્યનો સવાલ છે. શરૂઆતમાં મેં તમને જે વાત કરી કે મુદ્દો વિખેરાયો છે પણ લાભ નથી અટક્યો. એ લાભ ત્યારે નહીં અટકે જ્યારે ટિકિટ મળશે. એટલે ટિકિટ મળે છે તો પછી સીધી વાત છે કે રાજુલા વિધાનસભામાં ખૂબ સારા મત લાવી શકે છે. પરંતુ એમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા લોકો એમની વિરુદ્ધમાં અંદર ખાને કામ ન કરે અથવા તો ખરા અર્થમાં પાર્ટીને વફાદાર બની તેની સાથે રહે, કામ કરે તો પછી સારું પરિણામ આવી શકે છે. જો અંદર ખાને અમુક વ્યક્તિઓને ઊભા રાખવામાં આવે, અંદર ખાને જાતિગત સમીકરણ બદલાય તો પછી રેકોર્ડ બ્રેક મતોથી ના જીતે. એટલે એક વાત થઈ. આ વિડીયોમાં કહેવામાં આવે છે કે ઘણા લોકો કહે છે કે કોળી સમાજમાં 2 ફાટા ને એવું બધી વાત કરવામાં આવે છે, પણ પરસોત્તમભાઈ ને હીરાભાઈ ખુશ છે. પરસોત્તમભાઈ ને હીરાભાઈને એમાં કશું મોટું નુકસાન પણ નથી. એટલે કે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાય એમાં હીરાભાઈને વ્યક્તિગત રીતે કશું નુકસાન નથી. નુકસાન છે પાર્ટી લેવલથી. નુકસાન છે પાર્ટી જ્યારે એમની સાથે વાત કરે, પાર્ટીના મોટા નેતાઓ એમની સાથે વાત કરે ત્યારે સાંભળવું પડે એ બાબતને લઈને. હીરાભાઈ સોલંકીની વોટ બેંકમાં નવનીત બાલદિયા તફાવત ન પાડી શકે, પરંતુ જે ધારાસભ્યોને લઈને તેઓ ગાંધીનગર ગયા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની સાથે ઘણા રહ્યા, જેમણે મદદ કરી, એ લોકો તો સવાલ કરે ને કે જેમને મદદ કરી આપણે એ ભાઈ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા. તમે જેનું ઉપરાણું લઈને ફરતા હતા એ તો કોંગ્રેસી નીકળ્યા, તો હવે શું કરવાનું? એટલે કે આ સવાલ થાય. અને ટિકિટ વહેંચણીમાં આ બધી બાબતો પણ અતિ મહત્વની સાબિત થતી હોય છે. અને આ બધા વચ્ચે સવાલ એ પણ થાય
કે હીરાભાઈ ટિકિટ લાવે, રેકોર્ડ બ્રેક મતોથી જીતે, તો પછી અમરીશ ડેર શું કરશે? અમરીશભાઈ ડેર શું રાજુલા વિધાનસભામાં ફક્ત શોભાના ગાંઠિયાની જેમ બેસવા માટે આવ્યા છે? શું ભારતીય જનતા પાર્ટીમાં એ ફક્ત ભારતીય જનતા પાર્ટીની અમુક સભાઓ હોય ત્યાં હાજરી આપવાની, સામાજિક કામોમાં હાજરી આપવાની અને પાછળ ભાજપ નેતા તરીકે લગાડવા આવ્યા છે? નહીં, તે ભાજપમાં આવ્યા છે, તેમની પણ અપેક્ષાઓ હોય, તેમની પણ આશા હોય. અને CR પાટીલ આવે, ઘણી બાબતો કહે, અમરીશ ડેર કહે કે 3 વખત બોલાવ્યો ત્યારે આવ્યો છું. આ શબ્દો અતિ મહત્વના હતા. અને ત્યારબાદ પાછા હીરાભાઈ સોલંકી પણ હમણાં કહ્યું કે CR પાટીલ આવ્યા, મને ખૂબ ગમ્યું. એટલે તમે વિચારો કે રાજુલા વિધાનસભામાં નેતાઓ પણ કેટલું હોશિયારીથી બોલતા હોય છે. જ્યાં જે કહેવાનું હોય ત્યાં કહી દેતા હોય છે, અને જ્યાં જે બાબતે સંતાડીને નવી વાત મૂકવાની હોય, પોતાના મનમાં જે ચાલી રહ્યું છે ના બતાય તે કહેવાનું, અથવા તો માર્મિક પ્રહાર કરવાના હોય તો એ કરી દેતા હોય છે. હીરાભાઈ સોલંકી તે પ્રકારે બોલી દેતા હોય છે અને ભૂતકાળમાં પણ તેઓ ઘણું બોલેલા છે. કહેવાનો મતલબ એ છે કે હીરાભાઈ સોલંકી રેકોર્ડ બ્રેક મતોથી જીતે કે ના જીતે, ટિકિટ મળશે કે નહીં, એ સવાલ છે. આ વિડીયોમાં તેવું પણ કહેવામાં આવે છે કે અમારા નેતા કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ છે અને રહેશે. તો શું નવા નેતાઓ, જે સમાજમાં નવા નેતાઓ બહાર આવી રહ્યા છે, ગામડા ગામડા ફરી રહ્યા છે, એ શું ફક્ત ડીઝલ બગાડવા માટે આગળ આવી રહ્યા છે? શું ફક્ત પ્રવાસ કરો અને સમાજનું ભલું કરો, રાજકારણમાં આપણે નથી આવવાનું? તમે જુઓ, સૌરાષ્ટ્રમાં, સુરતમાં, અલગ અલગ જગ્યાએ, ભાવનગરમાં નવા નેતાઓ બહાર આવી રહ્યા છે. કોળી સમાજના નવા નેતાઓને, યુવા નેતાઓને અપેક્ષા છે કે સમાજ તેને મત આપશે અને ધારાસભ્ય બનાવશે, વિધાનસભા મોકલશે. તે માને છે કે તેઓ સક્ષમ છે મુદ્દા ઉપાડવા માટે. એ પછી કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તેને સત્ય કહેવા માટે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બાબતને લઈને પણ સવાલ થાય. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. 2027ની વાત અત્યારે કહેવી ખૂબ વહેલી ગણાશે, પરંતુ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, રાજુલા વિધાનસભાનો છે, તો આપણે એક વખત ચર્ચા કરવી પણ જરૂરી બને છે. રેકોર્ડ બ્રેક મતોની વાતો કરી રહ્યા છે, પરંતુ શું પાયાના પ્રશ્નો આજની તારીખે પણ ખતમ થઈ ચૂક્યા છે? એ રસ્તાના હોય, ગટરના હોય, સ્વચ્છતાના હોય, શું જાફરાબાદ ખાલી વિસ્તાર આપણે એવો જોઈ શકીએ છીએ? જવાબ છે ના. આજની તારીખે પણ ત્યાંથી અલગ અલગ સમાચાર આવતા રહે છે. બીજી વાત એ છે કે આવનાર દિવસમાં વિધાનસભા વધે છે અને નવી વિધાનસભાઓ બહાર આવે છે, અને તેમાં કોઈ વિધાનસભા જો સેટ થતી હોય, અથવા તો રાજુલા વિધાનસભામાં જ 2 ભાગ પડે છે, તો પછી અમરીશભાઈ ડેરને પણ સાચવી લેશે ભાજપ અને હીરાભાઈ સોલંકીને પણ સાચવી લેશે. પરંતુ હવે વર્ષ દિવસમાં, 2 વર્ષમાં આવું બધું થાય એવું જોવા નથી મળતું. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. એક સમાજ પાછળ, એક બેઠક પાછળ ઘણા લોકોની અપેક્ષા હોય, ઘણા નેતાઓ તૈયાર થતા હોય. હવે પાર્ટી નક્કી કરશે અને લોકો નક્કી કરશે આવનાર દિવસમાં શું થશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.